હેલો સ્ટુડન્ટ, લર્ન ફિઝિક્સ ઇઝીલી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે શરૂ કરીશું ભૌતિક વિજ્ઞાન એક વાર્તા, એટલે કે તમારા ધોરણ 12નો સંપૂર્ણ અભ્યાસક્રમ. તેની ઉપર છેલ્લી ઝલક અને તે કેવી રીતે સરળ છે એ તમારે આજે જોવાનું છે. તો આ એક વાર્તાની શરૂઆત આપણે થઈ રહી છે, જે આખું વર્ષ ચાલશે તમારી સાથે. તો નંબર 1, પ્રથમ ચેપ્ટર. તો આપણી વાર્તાનો જે પહેલો ભાગ છે, એટલે કે વિભાગ 1, એ પ્રથમ ચેપ્ટર છે. પ્રથમ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે, એનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો પ્રથમ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભારો લઈશું, એક ધન અને ઋણ બેની વાત આવશે. વિદ્યુત ભાર, આ બંને વિદ્યુત ભારની અંદર આ વિદ્યુત ભાર અને આને નજીક લાવવામાં આવે તો તેમના વચ્ચે શું થાય છે? તો કંઈક બળ લાગે છે. વિદ્યુત ભારો બે પ્રકારના, એક પ્લસ અને માઇનસ. જો પ્લસ પ્લસ હશે તો આકર્ષણ, નહીં શું થશે? અપાકર્ષણ. સમાન હશે તો અપાકર્ષણ, બંને નહીં ગમે. માઇનસ માઇનસ હશે તો પણ શું થશે? અપાકર્ષણ. તો આકર્ષણ ક્યારે થશે? જ્યારે એક પ્લસ હશે ને એક માઇનસ. તો એના પર વાત કરવાની છે. તો જ્યારે તમે મૂકો છો ત્યારે બંને વચ્ચે કંઈક બળ લાગશે, જેને આપણે કહીશું વિદ્યુત બળ. વિદ્યુત બળ ક્યારે લાગે? જ્યારે બે હશે. તો એમાંથી એકલો અટુલો હશે તો શું થતું હશે? તો જ્યારે એકલો અટુલો હશે ત્યારે એની આજુબાજુ કંઈક એવું આજુબાજુ વિસ્તરેલું હશે કે જેની અંદર આ બીજો આવે છે તો બળ લાગે છે. તો એની આજુબાજુ જે હશે એ એનો ઇલાકો, જેમ પેલા ડોન કહેતા હોય ને, મેરા ઇલાકા, તો એ જે છે તેને કહેવાય છે વિદ્યુત ક્ષેત્ર. એને વિદ્યુત ક્ષેત્ર કહેવાશે. હવે આ વિદ્યુત ક્ષેત્રની અસરો, આ બંને વચ્ચે લાગતું બળ, એ બધી આપણે વાત કરવાની છે. પરંતુ આપણા વિદ્યુત ભારને પ્રથમ ચેપ્ટરમાં સ્થિર રાખવાનો છે. તો ભાગ 1ની અંદર આપણા વિદ્યુત ભારને આપણે કેવો રાખીશું? સ્થિર રાખીશું. ત્યારબાદ ચેપ્ટર 2 તરફ આગળ વધીશું. હવે જે સ્થિર વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને આપણે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય, એટલે કે આપણે એને ચલિત કરવાનો છે, પકડી અને લઈ જવાનો છે. એટલે હાથથી પકડીને એવી રીતે નહીં, પરંતુ કોઈક બળની અસર હેઠળ આપણે એને ગતિ કરાવીશું. પણ કેવી ગતિ? ચલિત, એટલે કે પ્રવેગી ન હોય તેવી. તો ત્યારે ચેપ્ટરનો ઉદ્ભવ થશે તે આપણું બીજું ચેપ્ટર, જેને કહે છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. તો પહેલા ચેપ્ટરમાં આપણે સ્થિર રાખ્યો, બીજા ચેપ્ટરમાં આપણે ધીરે ધીરે કંઈક ગતિ કરાવી. હવે જેમ આપણે પહેલામાં વાત કરી હતી કે આની અસર હેઠળ આ કંઈક આવે તો શું થાય, તો એમ જ આપણે કહીશું કે આ કોઈ વિદ્યુત ક્ષેત્ર પ્રસરેલું હોય અને આપણે એકને ગતિ કરાવીએ છીએ, એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર અહીં પ્રસરેલું જ છે અને આપણે આ રસ્તા ઉપર ધારો કે ઇલેક્ટ્રોનને ગતિ કરાવીએ છીએ, તો ઇલેક્ટ્રોનની ઉપર કંઈક અસર થાય છે બળની. અને એ જે અસર થાય છે કોઈ ક્ષેત્રની અંદર, એને આપણે કહીશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. હવે એની અંદર આપણે બીજા અલગ અલગ બળો જોઈશું એના ઉપર, કે એની અંદર ઉર્જામાં કેવા ફેરફાર થતા હશે, અથવા તો તેની રચનાઓ કેવી બનતી હશે, એ બધી વાત કરવાની છે. પછી એની અંદર બીજું એક વસ્તુ આવશે કે જ્યારે તમે ઉદાહરણ અને દાખલા ગણશો તો તમને ખ્યાલ આવશે કે પહેલા ચેપ્ટરનો છેલ્લો દાખલો, દાખલા નંબર 1.24, એ તમને બીજા ચેપ્ટરની ઝલક આપી જાય છે. તો તેની અંદર બે પ્લેટો, એક ધન વિદ્યુત ભારિત, એટલે અહીંયા બધા ધન વિદ્યુત ભારો છે, અને બીજી ઋણ વિદ્યુત ભારિત. એ બંનેથી એક રચના બનતી હશે જેને આપણે કહીશું કેપેસિટર.
એટલે વિદ્યુતભારો પહેલા ચેપ્ટરની અંદર આપણે ખાલી સ્થિર જ રાખીએ છીએ, બીજા ચેપ્ટરમાં એને થોડીક ગતિ કરાવીએ છીએ, એટલે ચલાયમાન કરીએ છીએ અને એમને કોઈક જગ્યાએ બેસાડીએ છીએ. પછી બેટરી જોડવામાં આવે તો એ કેવી રીતે ગતિ કરતા હશે એ બધી જ વસ્તુ આપણે બીજા ચેપ્ટરમાં જોવામાં આવે છે. થોડાક બીજા પ્રશ્નો પણ અને બીજા સોલ્યુશન્સ પણ આવશે, જેમ કે કોઈ કારની અંદર તમે બેઠા હો, કોઈ કારની અંદર તમે બેઠા હોય અને ધારો કે બહારથી વીજળી પડે છે નથી તો તમને કંઈ જ થતું નથી, તો એ કેમ કંઈ થતું નથી એ પ્રશ્નનો જવાબ પણ તમને બીજા ચેપ્ટરમાંથી મળી જશે. ત્યારબાદ આપણે જવાનું છે ચેપ્ટર નંબર 3 તરફ. હવે પહેલા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુતભારને સ્થિર રાખ્યો, બીજા ચેપ્ટરમાં આપણે થોડોક ચાલતો કર્યો, એટલે કે થોડોક મોટો થઈ ગયો આપણો વિદ્યુતભાર, અને ત્રીજા ચેપ્ટરની અંદર આપણે તેને દોડાવવાનો છે. તો વિદ્યુતભારને જ્યારે આપણે દોડાવીએ છીએ તો આપણને ખ્યાલ છે કે કોઈ વસ્તુની અંદર એકમ આડછેદ લીધેલો હોય અને એકમ આડછેદમાંથી કોઈ સમયની અંદર વિદ્યુતભાર ગતિ કરતા હોય તો હા, તમારા મગજમાં આવતો હશે શબ્દ પ્રવાહ. પણ કયો પ્રવાહ? વિદ્યુત પ્રવાહ. તો આપણા ત્રીજા ચેપ્ટરનું નામ છે પ્રવાહ વિદ્યુત. પહેલા ચેપ્ટરમાં આપણે સ્થિર રાખ્યો, બીજા ચેપ્ટરમાં થોડીક ગતિ કરાવી અને ત્રીજા ચેપ્ટરમાં એને દોડાવવાનો છે. હવે જ્યારે વિદ્યુતભાર દોડે છે તો કોઈ પણ ધાતુની અંદરથી આડછેદમાંથી એકમ સમયમાં કંઈક બહાર નીકળે છે, એટલે કે વિદ્યુતભાર બહાર નીકળે છે, જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તેના એકમોને બધું થોડું ઘણું તમારે 10મામાં આવી ગયેલું છે, ખૂબ જ સરળ પડશે. હવે આ પ્રવાહ વિદ્યુતની આપણે અસરો જોઈશું ને એ બધું જોવામાં આવશે. ત્યારબાદનું જે ચોથું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4, તો વિદ્યુતભાર જ્યારે ગતિ કરે છે ત્યારે જમણા હાથના અંગૂઠા નિયમ મુજબ કયું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. તો ચોથા નંબરના ચેપ્ટરનું નામ છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. તો ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. એ જે ચુંબકત્વ છે એ ચુંબકત્વ એટલે આપણે વિદ્યુતભાર, તો વિદ્યુતભાર જે દિશામાં ગતિ કરતો હશે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ એ ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. જો ચુંબકત્વ સીધી દિશામાં હોય તો વિદ્યુતભારની ગતિ રાઉન્ડમાં હશે. એ બધી જ વસ્તુ આપણે ચોથા ચેપ્ટરમાં શીખવાની છે. તો ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. હવે અહીંથી પાછા આપણે આગળ જઈશું કે જ્યારે કોઈ વિદ્યુતભાર ગતિ કરે છે ત્યારે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન તો થઈ ગયું, પણ ચુંબકીય ક્ષેત્રની બીજી કઈ વસ્તુ છે એક્સ્ટ્રા, તો એના વિશે ડિટેલમાં પાછું આપણે એના પછીના ચેપ્ટરમાં ભણવાનું છે, ચેપ્ટર નંબર 5ની અંદર, કે તેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. એટલે કોઈ દ્રવ્યની અંદર ચુંબકત્વ કેવી રીતે હશે, જો તમે ચુંબક મૂકો છો તેની આજુબાજુ કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને બધું ઉત્પન્ન હોય છે અને કેવી રીતે હોય છે એના વિશે ડિટેલમાં છે. પછી જ્યારે ચુંબકને અથવા તો કોઈ વિદ્યુતને પસાર કરવામાં આવે અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવામાં આવે ત્યારે એની અંદર કઈ વસ્તુ થાય છે એ બધું જ આપણે ચુંબકત્વ અને દ્રવ્યમાં જોવાનું છે. એના પછી આવશે ચુંબકત્વ દ્રવ્ય સુધી આપણે પહોંચી ગયા એટલે વિદ્યુતભાર સ્થિર, થોડોક ચલાવ્યો, દોડાવ્યો એટલે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એટલે ચુંબકની આપણે થોડીક અસરો જોઈએ કે દ્રવ્ય અને એની સાથે કેવી રીતે સંકળાયેલું છે. હવે ફરીથી પાછું આપણે એના પછીના ચેપ્ટરમાં લેવાનું છે કે ચુંબકત્વ અને દ્રવ્ય એ તો મળી ગયું, પરંતુ જેમ વિદ્યુતભારને દોડાયો અને આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું, એટલે કે થાય છે, તો શું ચુંબકને દોડાવી અને આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન ન થાય? તો એના માટે પ્રયોગો કર્યા ફેરેડે અલગ અલગ. એકવાર એમને એવું કર્યું કે ચુંબકને સ્થિર રાખ્યું અને આજુબાજુ વિદ્યુત ક્ષેત્રની અસર જોઈ, કોઈ ના મળી. તો પછી એમને શું કર્યું કે કોઈ ગૂંચળું હોય એની સાથે ગેલ્વેનોમીટરને જોઈન્ટ કર્યું અને પછી ચુંબકને એના તરફ ગતિ કરાવી, નજીક અને દૂર. તો અહીંયા કંઈક કોણાવર્તન મળ્યું. તો એમને એટલી ખબર પડી
કે આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો જ્યારે આપણે આવું કંઈક કરીએ છીએ એટલે સીધું અડાડ્યા વગર કંઈક કોઈકની અંદર ફેરફાર કરીએ છીએ, જેમ કે કોઈ સાધુ કોઈકને બોધ આપે અને વ્યક્તિની અંદર ફેરફાર થાય, તો સીધું એ કોઈ આપતું નથી કંઈ વસ્તુ, પણ ફક્ત એક પ્રેરણાત્મક વસ્તુ આપે છે. તો આપણા આ ચેપ્ટરનું નામ હશે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ચુંબકીય પ્રેરણ એટલે કે વિદ્યુત અને ચુંબક ચુંબકીય એકબીજા ઉપર અસરો રહેલી છે, પણ ક્યારે? જ્યારે ગતિમાન હોય ત્યારે. ચુંબક ગતિમાન હોય ત્યારે. તો એના ઉપર આપણે આખી વાર્તા આવશે આની અંદર, છઠ્ઠા ચેપ્ટરની અંદર, કે જ્યારે આપણે વિદ્યુત ચુંબકને ગતિ કરાવીએ છીએ અને કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય અથવા તો આપણે કોઈ તાર હોય છે, તો એની અંદર કેવી રીતે પ્રવાહ ઉત્પન્ન થશે, પછી તેની અસરો કેવી રીતે છે, પ્રેરણ શું છે. તમારે જે ડીપી હોય છે, તમારી ગામની અંદર જ્યારે પણ બહારથી જે વીજળી આવે છે, સૌ પ્રથમ ડીપીમાં આવે છે, તમને ખ્યાલ હશે. તો ડીપીની અંદર કેવી રીતે હોય છે, પાવર હોય તો એની અંદર વોલ્ટેજ અને પ્રવાહ બંને હશે. તો એમાંથી હાઈ વોલ્ટેજ, ત્યાં તમારે 10,000 વોલ્ટેજ આપેલો હોય છે, અને તમારા ઘેર તમે મીટરમાં જુઓ તો 230 વોલ્ટ આવું લખેલું હશે, 230 વોટ, અથવા તમે કોઈ ઉપકરણ લો તો તમને આવું જોવા મળશે. તો આમાંથી આમાં કેવી રીતે ફેરવાય છે, શું થાય છે, એ બધી જ વસ્તુ આપણે આની અંદર જોવાની છે. પ્લસ પ્રેરણ એટલે કે શું, તો તમારે અહીંયા વિવિધ શબ્દો આવશે. અહીંથી આપણા જનરેટરની શરૂઆત થશે. એટલે અત્યાર સુધી આપણે વિદ્યુતની વાત કરી, પણ વિદ્યુતને ઉત્પન્ન નહોતી કરી. અહીંયાથી આપણે વિદ્યુતને ઉત્પન્ન કરીશું. તો જનરેટર વિશે થોડું ઘણું તમારે 10મામાં આવી ગયું છે. તો આપણે એ મેગ્નેટની અંદર કોઈ કોઇલને ફેરવીશું અને પછી આપણને વિદ્યુત આપણે અહીંથી ઉત્પન્ન કરીશું. તો અહીંયા સુધી વાત આવી ગઈ. હવે આ જે જનરેટરમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે તે વિદ્યુત છે એસી કરંટ. આપણા ઘરમાં આવતો કરંટ કયો હોય છે? એસી કરંટ છે. અને મોબાઈલને બધું તમે ચાર્જ કરો છો એ તમે ડીસી કરંટ કરો છો. તો આપણું એસી જે જનરેટર છે તે અહીંયાથી શરૂઆત થશે. હવે એસી આવ્યો એટલે અત્યાર સુધી આપણે કરંટની બીજી કોઈ વાત કરી હતી નહીં, ખાલી વિદ્યુત પ્રવાહ દોડે છે ને વિદ્યુત ભાર દોડે છે ને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, ત્યાં સુધીની વાત કરી હતી. હવે આ જે એસી કરંટ છે એ એસી કરંટને કેવી રીતે હશે અથવા તો તેની અંદર કેવા કેવા ફેરફારો થતા હશે તેના ઉપર એના પછી આપણે હવે 7મું ચેપ્ટર ભણવાનું છે. તો તેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ. પ્રત્યાવર્તી પ્રવાહ એટલે આવી રીતે આંદોલિત થાય છે. તો જ્યારે આંદોલિત થાય છે તો તેની અંદર વિદ્યુત પ્રવાહ કેવી રીતે હશે, વિદ્યુત એટલે કે વોલ્ટેજ કેવી રીતે હશે, એ બંને ભેગા થઈને જે પાવર થાય છે એ કેવી રીતે હશે. આની અંદર આપણે આવશે બીજા શબ્દો, અવરોધ, જો કે આ ત્રીજા ચેપ્ટરથી શરૂ થઈ જશે, પણ અવરોધ, પછી ઇન્ડક્ટર, બીજા ચેપ્ટરનું કેપેસિટર, એ બધા ભેગા થઈ અને આ જે સર્કિટ બનાવે છે એ બધી જ વસ્તુ આપણે 7મા ચેપ્ટરમાં ગૂંથી લેવાની છે. હવે એના પછી જે આ એસી આવે છે તો એ વિદ્યુત પ્રવાહ તો થયો જ, અને ગતિમાન હશે તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્રની પણ કંઈક અસર હશે. એને આપણે પ્રકાશના કિરણ સાથે સાંકળવાનું છે. જે સૂર્યપ્રકાશ તમારા ઘર આગળ દરરોજ આવી જાય છે સવાર પડે એટલે, તો એ તડકો, તો એ સૂર્યપ્રકાશ તમારા ત્યાં આવે છે તો એ શેનો બનેલો હોય છે? તો વિદ્યુત અને ચુંબકીય તરંગોનો. તો આપણું જે 8મું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગો. વ્યવસ્થિત સમજો મિત્રો. ક્યાંથી શરૂઆત કરી હતી આપણે? તો વિદ્યુત ભાર સ્થિર હતો, પછી આપણે એને ચલાયો, પછી આપણે એને દોડાયો એટલે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એટલે ચુંબકીય ક્ષેત્ર અને આપણે દ્રવ્યને સાથે જોડ્યું. ચુંબકીય ક્ષેત્ર અને દ્રવ્ય જોડાઈ ગયું. પછી આપણે વાત કરી કે વિદ્યુતની અસર વિદ્યુતના કારણે ચુંબક ઉત્પન્ન થાય છે. તો શું ચુંબકના કારણે વિદ્યુત ઉત્પન્ન નહીં થતી હોય? તો તે આપણે છઠ્ઠા પાર્ટમાં મેળવી લીધું. એના પછી 7મામાં આપણે એમ કીધું કે જે ઉત્પન્ન થાય છે એ આવી રીતે છે.
તો એને એસી પ્રવાહ. તો એસી પ્રવાહ વિશે વિસ્તૃત માહિતી આપણે 7મા ચેપ્ટરમાં લઈશું. 7મા ચેપ્ટર પછી આપણે એ જે એસી પ્રવાહ છે, વિદ્યુત અને ચુંબકીય તરંગો, એટલે હવે વિદ્યુત અને ચુંબક આપણા બંને જોઈન્ટ થઈ ગયા કે જ્યારે વિદ્યુત પ્રવાહ આવી રીતે ગતિ કરે છે કોઈ એક જગ્યાએથી, તો ત્યારે વિદ્યુત ભારની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત પ્રવાહ આપે છે, જેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આ વિદ્યુતનો ઘટક લેવામાં આવે તો એની સાથે જ બીજો એક ચુંબકીય ઘટક પણ હોય છે. એટલે કે વિદ્યુત ઘટક અને ચુંબકીય ઘટકો બંને એકબીજાની સાથે જ ચાલે છે. તો એને આપણે કીધા વિદ્યુત અને ચુંબકત્વ. તો તેનું આપણે વાત કરશું વિદ્યુત ચુંબકીય તરંગો, અને ત્યાંથી આપણે ચાલુ કરશું પ્રકાશ, આપણી લાઇટ. તો આપણે આની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોની વાત કરવાની છે. તમે સાંભળ્યું હશે રેડિયો તરંગો, પછી માઇક્રોવેવ તરંગો, તો એ યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ, એ બધું જ જે છે એ આપણે 8મા ચેપ્ટરમાં આવી જશે. 8મા ચેપ્ટર બાદ 9મા ચેપ્ટરની અંદર આ જે પ્રકાશ જે છે એને આપણે લેવાનો છે કણ સ્વરૂપે, અને કણ સ્વરૂપે લઈને આપણે જોવાનું છે પરાવર્તન. કણ સ્વરૂપે લઈ આપણે જોવાનું છે પરાવર્તન, ધ્રુવીભવન, વક્રીભવન વગેરે જેવી ઘટનાઓ. આ વક્રીભવન અને પરાવર્તન તમારે આવી ગયું છે. તો આપણે એમાં પછી સાદો અરીસો, અંતર્ગોળ, બહિર્ગોળ, પછી અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, એ બધાની વાત કરવાની છે. અને પ્રકાશીય ઉપકરણો જોવાના છે કે જે છે ટેલિસ્કોપ છે, પછી માઇક્રોસ્કોપ છે વગેરે. તો આપણા 9મા ચેપ્ટરનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર. ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર. કિરણ શબ્દ તમને ખ્યાલ છે કે જ્યારે બિંદુઓને ક્રમશઃ જોડવામાં આવે ત્યારે રેખાખંડ બને છે, અને એ રેખાખંડ અથવા તો એને એક જ દિશામાં સતત લંબાવવામાં આવે તો એ બને છે કિરણ, એટલે કે સતત બિંદુઓનો સમૂહ. તો આપણે 9મા ચેપ્ટરમાં પ્રકાશને કણ તરીકે ધારશું અને એનો સમૂહ એટલે કિરણ પ્રકાશ શાસ્ત્ર, અને એમાં આપણે આની વાત કરીશું એટલે બીજા આવશે પ્રકાશીય ઉપકરણો. હવે આ તો ખ્યાલ આવી ગયો આપણને. હવે પછીના ચેપ્ટર 10ની અંદર આના બાદ તો 10મા ચેપ્ટરની અંદર આપણે કિરણ પ્રકાશને જે કણ તરીકે 9મામાં લીધો હતો એની જગ્યાએ 10મામાં લેવાનો છે તરંગ તરીકે. કેમ કે પરાવર્તન, વક્રીભવન એ બધી ઘટનાઓ તો કણ તરીકે લઈને તમે વિચારો તો થાય, પરંતુ તમારે પ્રકાશને જ્યારે તરંગ તરીકે લો છો, એટલે કે આપણે એમ કહીએ કે આપણે આવો વિચાર કેવી રીતે કે તરંગ તરીકે લેવો જરૂરી છે, તો જ્યારે વિવર્તન અને વ્યતિકરણ, આ ડિટેલમાં ભણશો એટલે તમને ખ્યાલ આવશે. વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓ બને છે, વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓ બને છે, તો તેના માટે પ્રકાશને તમે કણ તરીકે વિચારી શકતા નથી, તમારે તેને તરંગ તરીકે જ લેવો પડે છે. તો 10મા ચેપ્ટરની અંદર આપણે ભણીશું પ્રકાશને તરંગ તરીકે લઈને, અને એની બધી જ વાત કરવાની છે. ત્યારબાદ ચેપ્ટર 11ની અંદર આવશે. તો 9 ચેપ્ટરની અંદર આપણે પ્રકાશને કણ તરીકે લીધો, 10મા ચેપ્ટરમાં આપણે તરંગ તરીકે લીધો. તો 11મા ચેપ્ટરની અંદર આપણે તેનો દ્વૈત સ્વભાવ લઈશું, એટલે કે પ્રકાશ કણ પણ છે અને તરંગ પણ છે. તો તેના ઉપર વિવિધ વૈજ્ઞાનિકોએ કરાયેલા પ્રયોગો, પછી પ્રકાશ કણ અને તરંગ બંને રીતે વર્તે છે તેની સાબિતી. કોઈક વૈજ્ઞાનિકે એમ કીધું હોય કે આવું શક્ય નથી, તો તેની પણ ચર્ચા. એટલે આ ચેપ્ટર પણ થોડું વાર્તા જેવું છે, તો એના ઉપર આપણે વાત કરવાની છે. તો 11મા ચેપ્ટરનું નામ છે વિકિરણ અને દ્રવ્યની પ્રકૃતિ. ત્યારબાદ
ચેપ્ટર 12ની અંદર હવે આ કણ ને તરંગ ને દ્રવ્ય ને બધાને રીતે લીધું, પરંતુ મૂળ આપણે જે પદાર્થ છે એ શેનો બનેલો છે? તો પરમાણુઓનો બનેલો છે. અને પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તો કેન્દ્રની સિવાય જે બહાર ઇલેક્ટ્રોન હોય છે એની અંદર કેવી કેવી રીતે ઘટનાઓ થાય છે તેના ઉપર આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 12, જેનું નામ છે પરમાણુઓ. આની અંદર આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરવાની છે કે બહારથી પ્રકાશનું કિરણ કોઈ આવે છે તો ઇલેક્ટ્રોન આથી ધારો કે કોઈ ઉપરની કક્ષામાં જાય છે તો ઉર્જાના ફેરફારો કેવા હશે, એ બધી જ વાત આપણે પરમાણુ ચેપ્ટર વિશે કરશું. ત્યારબાદ ચેપ્ટર 13 પરમાણુની આપણે અંદરના ભાગમાં જવાનું છે, એટલે કે આ એના કેન્દ્ર તરફ, જેને કહે છે ન્યુક્લિયસ. તો આપણું 13મું ચેપ્ટર ન્યુક્લિયસ ઉપર છે. ન્યુક્લિયસની અંદર આપણે અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તો ન્યુટ્રોન તો તટસ્થ છે, આપણને ખ્યાલ છે, અને પ્રોટોન ધન છે. તો પછી આપણે એ જોવાનું છે કે આ ન્યુક્લિયસ શેનું બનેલું છે, કેવી રીતે છે, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા કેમ આગળ જતાં સમાન રહેતી નથી. જો તમે કોઈ મોટા દ્રવ્ય વિશે જાણતા હોય અથવા તો મોટા કોઈ ધારો કે યુરેનિયમ, તો 92 યુરેનિયમ 235, આ જે ભાગ છે એ તમારો પરમાણુ ક્રમાંક હોય છે. પરમાણુ ક્રમાંક વિશે તમને ખ્યાલ હશે. 235 - 92 કરો ત્યારે તમને જે જવાબ મળે છે એ તમને ન્યુટ્રોનની સંખ્યા મળે છે. કેમ કે પરમાણુ ક્રમાંક એ પ્રોટોનની સંખ્યા છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ, પરંતુ કેમ નથી તે પ્રશ્નનો જવાબ પણ આપણને ન્યુક્લિયસમાં મળશે. તથા તમે પરમાણુ બોમ્બ વિશે સાંભળ્યું હશે. તો આલ્ફા, બીટા, ગામા વિકિરણો જે હિરોશીમા નાગાસાકી ઉપર નાખેલો, એ પરમાણુ બોમ્બની અંદર આલ્ફા, બીટા, ગામા એટલે કે હાનિકારક કિરણો ઉત્પન્ન થયા હતા, એની અસર હજી સુધી વર્તાઈ રહી છે. તો એ હાનિકારક કિરણો કયા હતા અને કેમ નુકસાન કરે છે, એ બધી જ વસ્તુ આપણે જોવાની છે ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર. એટલે કે આપણે કિરણની અંદરથી પરમાણુ તરફ આવ્યા, પરમાણુમાંથી આપણે ઇલેક્ટ્રોનની વાત કરી, પરમાણુઓની અંદર મોટે ભાગે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. ન્યુક્લિયસની અંદર આપણે કેન્દ્રની વાત કરી. ત્યારબાદ ફરીથી ચેપ્ટર 14ની અંદર આવશે કે અત્યાર સુધી આપણે જે વાત કરી હતી, એટલે કે તમારા પહેલા સેમેસ્ટરમાં 1 થી 8 ચેપ્ટર તમારા સેમ 1માં આવે છે, સેમેસ્ટર 1માં. તો સેમેસ્ટર 1માં આપણે જ્યાં જે પ્રકાશને લીધો હતો તો ત્યારે આપણે એને અલ્ટરનેટિવની વાત કરી અને આપણે એસી પ્રવાહ લીધો. એસી પ્રવાહ એટલે કે તમારો પંખો છે, ફ્રીજ છે, એ બધી જ વસ્તુઓ જેની અંદર મોટર આવે છે એ બધી જ વસ્તુઓ એસી પ્રવાહથી ચાલતી હોય. પરંતુ તમારો મોબાઈલને જેવા ડિવાઇસ છે કે જ્યાં તમારે અલગથી ચાર્જર જોડવું પડે છે અને તમારે ત્યાં ઉપર લખેલું છે ચાર્જર ઉપર તમે વાંચો તો કે એસી ટુ ડીસી કન્વર્ટર, 5 વોલ્ટ, 1 એમ્પિયર, આવી રીતે કંઈક સમથિંગ લખેલું હશે. તો હવે એટલા નાના મોબાઈલની અંદર કેવી રીતે પ્રક્રિયાઓ થતી હશે, એટલે કે અંદર એક નાનકડી ચીપની અંદર કેવી રીતે વિદ્યુતનું વહન થતું હશે અને બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું હશે, એ બધું જ આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 14ની અંદર. અને 14ની અંદરનું નામ, 14મા ચેપ્ટરનું નામ છે સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર શબ્દ, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. તો સેમિકન્ડક્ટર એટલે એક ધાતુ, અધાતુ બંને વચ્ચે, ધાતુની અંદર ખબર છે આપણે બહાર ઇલેક્ટ્રોન મુક્ત હોય છે, અધાતુની અંદર આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન બહાર મુક્ત હોતા નથી. એટલે કે આ વિદ્યુતની દ્રષ્ટિએ કેવી હોય છે? અવાહક. અને આ વાહક. તો એ બંને વચ્ચેની કોઈ જગ્યા કે જેને આપણે અર્ધવાહક કહીએ છીએ, એ અર્ધવાહકનો ઉપયોગ કરી અને આ સમગ્ર રચના બનાવેલી છે જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનિક્સ. જેમાં આપણે મોટે ભાગે ઇલેક્ટ્રોનિક્સમાં ડીસી ચાર્જરનો ઉપયોગ થાય છે. જે ડીસી ચાર્જરનો ઉપયોગ થતો હોય એ બધી ઇલેક્ટ્રોનિક્સમાં આવે ટૂંકમાં. પછી એના દ્રવ્યો એટલે કયા કયા પદાર્થો છે જે આપણે સેમિકન્ડક્ટરમાં એટલે કે અર્ધવાહકમાં લઈ શકીએ. એની રચનાઓ એટલે કે આપણે આવે છે કે તમારું એસી જનરેટર, પછી અર્ધવાહક એટલે એસીમાંથી ડીસીમાં આપણે જે કન્વર્ટ કરવાનું છે, પછી અર્ધવાહકો,
અર્ધવાહકોની અંદર આપણે ફિલ્ટર પરિપથો આવે એ વગેરે આની અંદર આવશે. અને સાદા પરિપથો. સાદા પરિપથો એટલે તમને ખબર છે કે કોમ્પ્યુટર આપણું જે છે 1-0 ઉપર કામ કરે, એટલે કોમ્પ્યુટરની જે ભાષા છે ને 1010 આ ટાઈપની છે. તો એ ભાષાની અંદર સાદા પરિપથો કેવી સાથે જોડાયેલા છે, તો એનું આપણે આ એક બેઝિક પગથિયું ફક્ત ભણવાનું છે, જે છે સાદા પરિપથો. જૂના સિલેબસની અંદર 14 પછી એક 15મું આવતું હતું ચેપ્ટર કોમ્યુનિકેશન, એટલે કે તમે મને અત્યારે જે સાંભળી રહ્યા છો અને જોઈ રહ્યા છો, એટલે આ બધી જ વસ્તુ જે આપણે સંદેશો તૈયાર કરીએ છીએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે મોકલવો, અથવા તો મોબાઈલની અંદર વર્કિંગ કે ફોન તમે જ્યારે કરો છો કે સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલો છો, તો તમારા શબ્દ એ ઇલેક્ટ્રોન એમાં ફેરવાશે, બરાબર, સિગ્નલમાં, વિદ્યુતચુંબકીય સિગ્નલમાં. સિગ્નલ સામેના છેડે જશે, સામેના છેડે ફરીથી એનો શબ્દમાં કે અવાજમાં ફેરવાશે. એ આવતું હતું, પણ એ તમારે અત્યારે આવતું નથી. એટલે તમારું જે વાર્તા છે એ ફક્ત ને ફક્ત 14 ભાગમાં વિભાજેલી છે. ખૂબ જ સરળ તમારો સિલેબસ છે. ચિંતા કર્યા વગર મહેનત કરવાની અને સાથે સતત જોડાયેલા રહો. હવે પ્રથમ ચેપ્ટરની વાર્તા એટલે કે આખું ચેપ્ટર શું કહેવા માગે છે એ સરળ ભાષામાં, અને તેના મુખ્ય સૂત્રો એ પાર્ટ 1 એટલે કે ચેપ્ટર 1 વાર્તા કરીને આપણે અલગથી બનાવેલો જ છે. તે તમે જોશો એટલે પહેલા ચેપ્ટરના બધા જ સૂત્રો જે દાખલામાં જરૂરી છે એ દરેક એમાં આવી જશે. એવી જ રીતે બીજા, ત્રીજા, ચોથા દરેક ચેપ્ટરના જેમ જેમ વિડીયોઝ મૂકતા જઈશું, તો એમાં શરૂઆત આપણે અહીંથી જ કરીશું કે બીજા ચેપ્ટરના પણ ફરીથી મુખ્ય સૂત્રો અને એની ડિટેલ અને એના ઉદાહરણોને દાખલા, એમ દરેક ચેપ્ટરનું આ ચેનલ પર આપેલું છે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.